અને જ્યાં આપણા જીવનની અંદર દુઃખનો પ્રાદુર્ભાવ થાય ઈશ્વરને યાદ કરીએ, ઈશ્વરનું સંસ્મરણ કરીએ. સાંત્વના આપી સાહેબ યુધિષ્ઠિર વગેરેને લઈ અને પરમપિતા પરમાત્મા શ્રી હરિ કુરુક્ષેત્રનું જે રણ મેદાન કે જ્યાં પિતામહ ભીષ્મ બાણશૈયા પર પોઢેલા છે, એમની પાસે આવ્યા. રાજ્ય ધર્મનો ઉપદેશ પિતામહ ભીષ્મ પાસેથી યુધિષ્ઠિરે ગ્રહણ કર્યો અને નેત્ર ઉઘાડતા પિતામહના ભીષ્મના આંસુઓથી દડ 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 વહેતી ગંગા વિનંતી કરી કે નાથ કેટલા મહાન છો. ભાગવતની જે સમાધિ ભાષા છે એ સમાધિ ભાષામાં પિતામહ ભીષ્મએ કરેલી જે સ્તુતિ છે એને ભીષ્મ સ્તુતિ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુનો સમય નિકટ આવ્યો, એના ઉત્તરાયણનો સમય છે સાહેબ. ઈચ્છા મૃત્યુ. અને નેત્રો જ્યાં ખોલ્યા સાહેબ તો કન્હૈયો સાક્ષાત એમની સમક્ષ. કનુડા બહુ કપટી છો સાહેબ. જ્યારે મહાભારતનો યુદ્ધ છે શરૂ થવાનું હતું ત્યારે તે પ્રતિજ્ઞા કરેલી હતી, હે માધવ કે હું યુદ્ધની અંદર શસ્ત્ર છે ઉપાડીશ નહીં. ત્યારે બાપ મેં તારી સામે પ્રતિજ્ઞા કરેલી હતી કે મહાભારતના યુદ્ધની અંદર જો હું તને એક વખત શસ્ત્ર ન ઉપડાવું તો હું તારો દાસ નહીં. જ્યારે એ અર્જુન પિતામહ ભીષ્મના અંગ પર બાણ છોડી શકતો ન હતો, એમને મારી શકતો ન હતો, ત્યારે ગુસ્સામાં આવી પરમપિતા પરમાત્મા શ્રી હરિએ રથનું ચક્ર છે ઉપાડ્યું, પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો, પોતાના ભક્તની પ્રતિજ્ઞા છે રાખી સાહેબ. ત્યારે હે માધવ તમે કેવા લાગતા હતા? જેમ મદમસ્ત હાથી કોઈ હોય અને એની સામે કોઈ કેસરી હોય, સિંહ હોય, ભૂખ્યો હોય, અને જેવો એ ભૂખ્યો સિંહ છે એ મદમસ્ત હાથી પર પ્રહાર કરે, એવી રીતે હે પ્રભુ, હે નારાયણ, આપ મારા પર પ્રહાર કરવા માટે એકત્ર થયેલા હતા સાહેબ. ભક્તની અભિલાષાને પૂર્ણ કરવા માટે આપે અનેક પ્રકારના અવતારોને ધારણ કર્યા બાપ. મન વચન અને કર્મ દ્વારા મારા અંતિમ સમયની અંદર હું આપના ચરણ કમલની અંદર મારા પ્રાણને પોરવું, મારા મનને પોરવું. હેતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવૈ વિભુમ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવઃ પ્રવાહ. ભીષ્મ સ્તુતિ કરી છે સાહેબ. મન વચન અને કર્મ દ્વારા પોતાના દશેય ઇન્દ્રિયોને કાબુમાં કરી પિતામહ ભીષ્મએ પોતાના જ્યાં પ્રાણ કૃષ્ણના ચરણ કમલની અંદર સમર્પિત કર્યા સાહેબ. ઉત્તરાયણનો સમય, સંધ્યાકાળ, સૂર્ય મકર રાશિની અંદર પ્રવેશેલો મકર સંક્રાંતિનો પરમ પવિત્ર દિવસ. યુધિષ્ઠિર વગેરે ભાઈઓએ તેમની અંત્યેષ્ટિ ક્રિયા કરી.
અને એ અંત્યેષ્ટિ ક્રિયા કરતા એમના એ અગ્નિની જ્વાળામાંથી દિવ્ય તેજ ઉત્પન્ન થયું સાહેબ. શ્રી કૃષ્ણના હૃદયની સાથે સંલક્ષિત થયું. દરેકને તમામ પ્રકારનું સુખ આપી પરબ્રહ્મ પરમાત્મા દ્વારિકા તરફ પ્રસ્થાન છે કરવા લાગ્યા સાહેબ. જ્યાં પરબ્રહ્મ પરમાત્મા દ્વારિકાની અંદર આવ્યા ત્યારે દ્વારિકાવાસીઓ ખૂબ જ પ્રસન્ન થયા. અનેક પ્રકારની ભેટ સોગાદો આપી. થોડા સમય બાદ એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર કેવું જીવન વ્યતીત કરે છે એ જાણવા માટે અર્જુનને મોકલવામાં આવ્યો. અર્જુન નિસ્તેજ થઈ અને પાછો આવ્યો. સમગ્ર હકીકત કહી કે દ્વારિકાનો નાથ દ્વારકા છોડીને સ્વધામની અંદર ગયો છે. પાંડવોએ નિર્ણય કર્યો કે આપણે પણ કોઈ પણ સંજોગોની અંદર હવે આ પૃથ્વી પર રહી ન શકીએ, કારણ કે કૃષ્ણ વગર જીવન છે એ અધૂરું છે સાહેબ. ધીરે ધીરે સમય છે જવા લાગ્યો સાહેબ. પરીક્ષિતનો જન્મ થયો. પુણ્યવાચન સંસ્કાર છે કરવામાં આવ્યા. ઋષિમુનિઓને પ્રશ્નો કરવામાં આવ્યા. જ્ઞાન વેદતા બનશે, પૃથ્વી જેવો ક્ષમાશીલ બનશે, રામ જેવો ધનુર્ધારી બનશે. ગર્ભની અંદર રહી અને દરેકની પરીક્ષા કરતો હોવાથી એનું નામ પરીક્ષિત બનશે. પણ એક બ્રાહ્મણ બાળકના શાપથી, તક્ષકના કરડવાથી તેનું મૃત્યુ થશે. અને બરોબર આ સમયની અંદર જ્યાં યુધિષ્ઠિર વગેરે ભાઈઓએ સાંભળ્યું કે કૃષ્ણ છે એ અમને છોડીને ચાલ્યા ગયા છે, સ્વર્ગારોહણ તરફ નીકળ્યા. રાજન પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બન્યા છે સાહેબ. સ્વર્ગારોહણ કરતા એક પાંડવો છે એ હિમ વર્ષાની અંદર ડટાતા ગયા. યુધિષ્ઠિરની સાથે એક શ્વાન એ સ્વર્ગની અંદર ગયો સાહેબ. તીર્થયાત્રાએ ગયેલા વિદુરજી છે એમની સમજાવટથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ જેને કહી શકાય, પ્રસ્થાન કરવા માટે સ્વર્ગની અંદર. આ બાજુ રાજન પરીક્ષિત હસ્તિનાપુરના રાજા. સત પૌરાણિક ઋષિ વર્ણન કરે કે હે શૌનકાદિ ઋષિઓ, મોટા થયેલા રાજન પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળેલા છે. અલગ અલગ વિવિધ દિશાઓને જીતે છે અને દિશાઓને જીતતા જીતતા સાહેબ અને એક પગે ચાલતા ધર્મને અને નિસ્તેજ થયેલા પૃથ્વી દેવીને જોયા. કોઈ ક્ષુદ્ર રાજા એમને મારતો હતો. બંને ચર્ચા વિચારણા કરતા હતા. રાજન પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે ધર્મનું સંવેદન કરનારા, ધર્મનો આગ્રહ કરનારા આપ કોણ છો? આપ આપનો પરિચય આપો. ત્યારે બળદના સ્વરૂપની અંદર રહેલો ધર્મ છે એ કહેવા લાગ્યો કે હું બળદના સ્વરૂપની અંદર છું, હું ધર્મ છું. મારા 4 ચરણ છે: સત્ય, પવિત્રતા, દયા અને દાન. આ નિસ્તેજ થયેલા જે દેવી છે પૃથ્વી છે અને આ ક્ષુદ્ર જે રાજા છે એ સાક્ષાત કલી છે. જ્યારથી કલિયુગ આવ્યો છે ત્યારે ધર્મના 3 ચરણ તૂટ્યા છે સાહેબ. માત્ર એક ચરણ ઉપર ધર્મ ઉભો છે. ત્યારે રાજન પરીક્ષિતના મનની અંદર એમ થયું કે હું જ્યાં રાજા હું અને ત્યાં કલી આવે કેવી રીતે? હસ્તની અંદર ધનુષ્ય લઈ
અને કલીની પાછળ દોડે. કલિયુગ રાજન પરીક્ષિતના ચરણની અંદર પડ્યો કે સાહેબ, જ્યાં જ્યાં હું જઈશ ત્યાં ત્યાં આપને ધનુર્ધારી તરીકે હું ઓળખીશ. મને રહેવા માટેના સ્થાન આપી દો સાહેબ. હું આપનું રાજ્ય છોડીને ચાલ્યો જાઉં. ચાર સ્થાન એવા છે કે જ્યાં કલી છે. સૌથી પહેલા નંબરનું સ્થાન છે જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં અસત્યના સ્વરૂપની અંદર કલી રહી રહ્યો છે સાહેબ. બીજા નંબરનું સ્થાન છે મદિરાપાન. એના મદ સ્વરૂપે આ કલી રહેલો છે. ત્રીજા નંબરનું સ્થાન આપ્યું સ્ત્રીઓ, કે જેના અંગની અંદર કલિયુગ છે. અને ચોથા નંબરની અંદર સ્થાન રહેવા માટે આપ્યું હિંસા. આ હિંસાની અંદર ક્રૂરતા છે સાહેબ. આ ચાર સ્થાન આપ્યા ત્યારે કલિયુગ છે કહેવા લાગ્યો કે બાપજી, મારો પરિવાર બહુ મોટો છે, મને રહેવા માટે હજી એક પાંચમું સ્થાન આપો. ત્યારે મહારાજ પરીક્ષિતે એક કલિયુગને રહેવા માટેનું પાંચમું સ્થાન આપ્યું સુવર્ણ. સોનાની અંદર કલિયુગ છે રહેવા લાગ્યો. ત્યારે રાજાને પરીક્ષિતને ખબર ન હતી કે મેં જે મારા મસ્તક પર મુકુટ ધારણ કર્યો છે સોનાનો છે. મૃગયા કરતા કરતા રાજન પરીક્ષિત ધર્મના ચાર ચરણને સાંધી અને આગળ ચાલતા ચાલતા ભૂખ્યા અને તરસ્યા થયેલા શમિક ઋષિના આશ્રમની અંદર ગયા. જોર જોરથી બૂમ પાડવા લાગ્યા કે હું હસ્તિનાપુરનો રાજા, કલીનો નિગ્રહ કરનારો રાજન પરીક્ષિત છું. મને બેસવા માટે આસન આપો, જલપાન કરાવો. અભિમાન આવ્યું સાહેબ. અને શમિક ઋષિ છે એ તપની અંદર મગ્ન થયેલા હતા. રાજન પરીક્ષિતની વાત છે એ શ્રવણ કરી નહીં. ત્યારે અભિમાનની અંદર ફસાયેલા ઘેરાયેલા આ રાજન પરીક્ષિતે બાજુમાં મરેલો સર્પ જોયો. આ ઋષિમુનિની ખરેખર હકીકતની અંદર તપશ્ચર્યા છે એ સાચી છે કે નહીં જાણવું છે. તીર દ્વારા એ સર્પને ઉપાડ્યો અને શમિક ઋષિના ગળાની અંદર એ સર્પને વીંટી દીધો. ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. રાજમહેલની અંદર આવ્યા. મસ્તક પરનો જે મુકુટ હતો એ નીચે મૂક્યો. ત્યારે રાજન પરીક્ષિતને ભાન થયું કે ના, કંઈક અજુગતું બન્યું છે. શમિક ઋષિનો પુત્ર શૃંગી, કે જ્યાં એને જાણ્યું કે મારા પિતાનું આવું અનહદ અપમાન કરવામાં આવ્યું છે, હસ્તની અંદર જલ લીધું સાહેબ, મંત્રોચ્ચાર કર્યા અને તરત મંત્રોચ્ચારથી જલને પવિત્ર કરી અને એ છાંટ્યું અને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું છે, જેણે મારા પિતાની આવી અવદશા કરી છે, જેણે મારા પિતાનું માન છે એ સાચવ્યું નથી, એને બરોબર આજથી 7મે દિવસે તક્ષક કરડશે અને એનું મૃત્યુ છે થશે. નાનકડા શૃંગી છે રડવા લાગ્યા. રડતા રડતા અશ્રુપાત કરવા લાગ્યા. શમિક ઋષિએ નેત્રો ખોલ્યા કે બેટા શા માટે રડે છે? ત્યારે શૃંગીએ કહ્યું કે બાપ, આપનું કોઈ અપમાન કર્યું હતું અને મેં એને શ્રાપ આપી દીધો. બેટા, જોયા વગર જાણ્યા વગર કોઈને શ્રાપ અપાય ખરો? શમિક ઋષિએ પોતાની સમાધિની અંદર જોયું કે બેટા બહુ ખોટું કર્યું. બહુ ખોટું કર્યું. રાજન પરીક્ષિત જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી આપણે સુરક્ષિત છીએ. અને આટલો મોટો શ્રાપ
એને ખબર પણ નહીં હોય કે એના જીવનના આયુષ્યના માત્ર 7 દિવસ બાકી હશે. બાપ કમસે કમ જઈ અને જાણ તો કરો. ભાગવત તમને શીખાડે છે સાહેબ, યાદ રાખજો, સમજજો. જ્યારે શૃંગી ઋષિ મહારાજ પરીક્ષિત પાસે આવ્યા, હાથ જોડીને વિનંતી કરી કે બાપજી થતા થઈ ગયું છે, આપની પાસે આપના આયુષ્યના માત્ર 7 દિવસ બાકી છે, જીવનના 7 દિવસ બાકી છે. બસ બાપ 7 જ દિવસ બાકી છે. જો રાજાને પરીક્ષિત ધારત તો સામે શૃંગી ઋષિને શ્રાપ આપી શકત, એટલી એનામાં તાકાત હતી. પણ મોટો છે, પોતાની મોટાઈને કોઈ દિવસ ભૂલતો નથી સાહેબ. આપણે એને કદાચ 2 ગાળ દઈ દેશું, એની સાથે ઝઘડો છે કરી દેશું, અને એ પણ કદાચ એ સંબંધમાં આપણી સાથે થોડોક ઝઘડો છે કરી લેશે, પણ ફરી પાછો એક થવાનો પ્રયત્ન કરશે. એમ નાનાએ પોતાનું નાનપણ છે ભૂલવું ન જોઈએ સાહેબ. ઘરની અંદર વાસણ ખખડે કેમ? શા માટે ખખડે ઘરની અંદર વાસણ? જો દરેક વ્યક્તિ એકબીજાની સાથે હળી મળીને રહેતા હોય, પ્રેમથી વાતચીત કરતા હોય, કદાચ કોઈ એક વ્યક્તિ ગુસ્સાની અંદર બોલતી હોય અને બીજો વ્યક્તિ છે ગુસ્સાને પી જાય, તો ઝઘડો થવાનો કોઈ દિવસ વારો ના આવે સાહેબ. હું કરું એ જ અજ્ઞાનતા છે સાહેબ. ઘણા બધા વ્યક્તિઓને હોય, ઘણા બધા વ્યક્તિઓના મનની અંદર હોય, હું કરું છું સાહેબ. હા, તું કરે જ સાહેબ. એને લેવા દો ને સાહેબ. એને યશ લેવો છે, એને જસ લેવો છે, લેવા દો. મૂળની અંદર જાઓ સાહેબ. મેં તમને મૂળની અંદર કીધું, ડાળીઓની અંદર જવાની જરૂર નથી સાહેબ. આપણે ડાળીઓ અને ફળને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં ધર્મ પરિષદ ચાલતી હતી શિકાગોની અંદર, સ્વામી વિવેકાનંદ પોતાનું શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી પુસ્તક લઈને ગયા હતા સાહેબ. શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી પુસ્તક સાહેબ. એ અમેરિકાની અંદર એ ધર્મ પરિષદની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાને બરોબર નીચે મૂકવામાં આવી અને એના ઉપર વિવિધ ધર્મ ગ્રંથો છે સ્થાપિત કરી દેવામાં આવ્યા. જ્યારે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું તો એની અંદર હિન્દુ ધર્મનું પુસ્તક છે એને છેલ્લે સ્થાન આપવામાં આવ્યું, પહેલે બાઇબલ રાખવામાં આવ્યું સાહેબ. અને જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાનું છેલ્લું નામ આવ્યું ને સાહેબ, યુરોપના તમામ કન્ટ્રીઝ જેને કહી શકાય એ ભારતના ધર્મની હાંસી છે ઉડાડતા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદ ઊભા થયા અને માત્ર એક જ વાક્ય કીધું કે આ નીચે રહેલી શ્રીમદ ભગવદ્ ગીતાને હું જરા ખસેડી લઉં તો શું થાય? નીચે રહેલી શ્રીમદ ભગવદ્ ગીતાને હું જો ખસેડી લઉં તો શું થાય? આ ગીતા આધાર છે સાહેબ આ દુનિયાના તમામ ધર્મ ગ્રંથોનો. આ ગીતાને હું ખસેડી લઉં, इसलिए मैं आपको बार बार कहता हूं, भूलो भले बीजू બધું, પણ રામાયણની સીતા અને મહાભારતની ગીતાને કોઈ દિવસ ભૂલશો નહીં. એ ગીતા છે સાહેબ. આપણી કથાની મુખ્ય થીમ છે કે બાળકને સંપત્તિ ન આપો તો કંઈ નહીં, એને સંસ્કારિતાનો પ્રવાહ છે ચોક્કસપણે આપો સાહેબ. બીજા ધર્મની અંદર તમે જુઓ, બીજા ધર્મનો બાળક છે એ ખુદાની બંદગી કઈ રીતે કરવી હોય એ શીખતો હોય અને નમાઝ અદા કરતો હોય, તો શું આપણે આપણા બાળકને ગીતાના 2 અધ્યાયમાંથી, અરે 2 અધ્યાય છોડો, 2 શ્લોક આપણે એને શીખવી ન શકીએ?
જ્યારે શૃંગી ઋષિએ આ પ્રકારની વાતચીત કહી ત્યારે રાજન પરીક્ષિતના ચહેરા ઉપર હાસ્ય આવ્યું. સાહેબ, બસ 7 દિવસનું આયુષ્ય, કાંઈ વાંધો નહીં બાપજી. પુત્ર જન્મે જઈને રાજ્ય સોંપી દીધું. બાપજી યાદ રાખજો, ખરેખર હકીકતની અંદર યાદ રાખી લેજો, મૃત્યુનો સમય નિકટ હોય ત્યારે શું કરવું. ખબર પડી જાય કે હવે આપણે મરવાના છીએ, હવે મોતનું તેડું છે, ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સંજોગોથી આવવાનું છે. ખબર પડી જાય 100%. ન પડે તો યાદ રાખજો, માથાના વાળ છે ને સફેદ થઈ જાય. દાંત છે પડવા લાગે, કાનની અંદર બહેરાશ આવી જાય, અને આપણી આ લૂલી જીભ છે ને એ વધુ ને વધુ ખુલી જાય. આવી જ્યારે બાબત આવે ત્યારે સમજી લેજો કે મોત આપણું નિશ્ચિત છે. થોડાક સમયની અંદર જ આવી જવાનું છે. ત્યારે શું કરવું યાદ રાખજો સાહેબ, કે મૃત્યુનો સમય નિકટ હોય ને ત્યારે 3 કામ ચોક્કસપણે કરવા. સૌથી પહેલું કામ આપણે આપણા ઘરને છોડી દેવું. મેં કાલે જ કીધું હતું કે 90% આપણે પરોપકાર વાળું જીવન જીવીએ, પણ 10% આપણા માટે જોવાનું. ભલે આખી જિંદગી તમે તમારા પરિવારને, સગાને, સંબંધીને આપી દીધી હોય, પણ 10% પોતાના માટે જીવવાનું. સાહેબ, બધાય ભલે કહેતા હોય કે પરોપકારની અંદર જિંદગી વિતાવી દેવી જોઈએ, પણ હું આ બાબતની અંદર માનતો નથી. જે વ્યક્તિ પોતાના માટે ન જીવી શકતો હોય એ બીજા માટે જીવે ખરો. સાહેબ, મેં કાલે જ કીધું હતું કે પેટ બાળીને કોઈ દિવસ તીર્થની યાત્રા ન કરાય. મૃત્યુનો સમય નિકટ હોય ત્યારે 3 કામ ચોક્કસ કરવા. બાપ, સૌથી પહેલા નંબરનું જે કામ છે એ ગૃહ ત્યાગ કરવું, ઘરને છોડી દેવું. તમે કહેશો કે બાપજી ઘરને છોડીને જાવું ક્યાં? તો બીજું કાર્ય છે તીર્થવાસ કરવો. જ્યાં તીર્થ હોય, પવિત્ર નદી વહેતી હોય સાહેબ, અને જ્યાં સરસ મજાનું દેવાલય હોય, મંદિર હોય, એવા સ્થાનની અંદર જવું, તીર્થવાસ કરવો. અને 3જા નંબરનું કામ કરવું, યોગાભ્યાસ કરવો સાહેબ. આસનને જીતવાનું સાહેબ. નેત્રો છે બંધ કરવાના, પદ્માસનની અંદર બેસવાનું, અને મન દ્વારા ઈશ્વરને યાદ કરવાના, જીવનને ધારણ કરવાનું. કદાચ એટલા માટે મોટા મોટા ગુરુકુલની અંદર સ્પષ્ટપણે સૂચના આપવામાં આવે છે કે સવારના સમયની અંદર આપ જ્યારે જાગો ને ત્યારે સવારની પ્રાર્થના, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. કહેવામાં આવે સાહેબ, કરાગ્રે વસતે લક્ષ્મી, કરાગ્રે વસતે લક્ષ્મી. નોટોનું બંડલ આપો તો એ આમ નહીં ગણે, એ આંગળીના અંગૂઠાનો પ્રયોગ કરશે. કરાગ્રે, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, प्रभाते कर दर्शनम. इसलिए तो कहना पड़ता है साहब, हे तमे 3 વાત રાખજો યાદ. પ્રેમથી સાહેબ જીવનની જે બાબત છે, જે જીવનની જે અર્થઘટના છે, એ અર્થઘટનાને યાદ રાખવા માટે તમે 3 વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ.
રાખજો યાદ. જય હો. પ્રભાતે પ્રભુને સ્મરતા શ્વાસે શ્વાસ પ્રભુને સ્મરતા શ્વાસ શ્વાસ પ્રભુને સ્મરતા શ્વાસે શ્વાસ પ્રભુને સ્મરતા શ્વાસ શ્વાસ પ્રભુનો પ્રસાદ ત્રણ વાત રાખજો યાદ. પ્રભાતે ઉઠતાની સંગા પ્રભાતે ઉઠતાની સંગા નિરખજો નિજનો જગણો હાથ. જોડજો ઋષિ મુનિનો સાથ. જોડજો ઋષિ મુનિનો સ્વાદ. તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ. તમે ત્રણ વાત રાખજો યાદ. ઉપસ્થિત જે સજ્જનો આ કથા મંડપની અંદર એકત્ર થયા છે, એમના ચરણ કમલની અંદર મારા દંડવત પ્રણામ. જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થયા છે